બનાસકાંઠાના અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા છે। ખાણીપીણીની દુકાનોમાં ફફડાટ છે। 27 સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કર્યું છે। 60 કિલોથી પણ વધુ બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો છે। યાત્રાધામો ઉપર તંત્રની ખાસ નજર છે। ઉપમુખ્યમંત્રીએ પણ કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આદેશ કર્યો છે। એ અનુસંધાને હવે આ તપાસ થઈ રહી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી વાન એમ કુલ 3 ટીમો બનાવી અંબાજી ખાતે કુલ 27 જેટલી હોટલો, રેસ્ટોરન્ટો અને ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરતી પેઢીઓની તપાસ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ જોવા મળેલ 60 કિલોગ્રામ જેટલો ખાદ્ય ચીજોનો જથ્થો નાશ કરવામાં આવેલ છે। તેમાં સર મહત્તમ કેવી સામગ્રી છે જેનો નાશ કરવામાં આવે છે? મહત્તમ શાકભાજી હોય કે બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ફ્રીજમાં ખુલ્લા રાખેલા હોય કે જૂના સંગ્રહેલા ખાદ્ય ચીજો હોય અથવા કોઈ મુદત વીતી ગયેલા ખાદ્ય ચીજો હોય એવા નાશ કરવામાં આવેલા છે।